નમસ્કાર, વીટી પંચાયતમાં આપનું સ્વાગત છે। સુરતના નાસિરનગરમાં થયેલા ડિમોલિશનને લઈને મ્યુનિસિપલ કમિશનરને જ નથી ખબર કે આ ડિમોલિશન કોણ કરી ગયું। વિચાર કરો, મ્યુનિસિપલ કમિશનર એક જવાબદાર વ્યક્તિ છે, પરંતુ જ્યારે આજે તેઓ મીડિયા સમક્ષ આવ્યા, એક તો 12 દિવસ બાદ તેઓ મીડિયા સમક્ષ આવ્યા છે અને જ્યારે તેમણે મીડિયાએ સવાલ કર્યો કે આ ડિમોલિશન કોણ કરી ગયું, ત્યારે તેમણે કહ્યું કે મને નથી ખબર। સાહેબ, તમને નથી ખબર તો કોની નિગરાણી હેઠળ આ ડિમોલિશન કર્યું? એક તો આજે સવારે જ કોર્પોરેશન દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે કે આ ડિમોલિશન અમે કર્યું છે। કોર્પોરેશનની મિટિંગ મળી હતી અને ત્યારબાદ 12 દિવસ બાદ મ્યુનિસિપલ કમિશનર જ્યારે સામે આવ્યા ત્યારે તેઓ કહે છે કે આ ડિમોલિશન કોણ કરી ગયું મને જ નથી ખબર। મીડિયા સમક્ષ મ્યુનિસિપલ કમિશનર એ તપાસનું રટણ કરતા જોવા મળ્યા। વારંવાર તેઓ કોઈ પણ સવાલો એક જ વસ્તુ કહેતા હતા કે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, તપાસ કમિટી શું રિપોર્ટ આપે ત્યાં સુધી રાહ જોઈ લો। પણ મ્યુનિસિપલ કમિશનર સાહેબ, આટલું મોટું ડિમોલિશન થઈ ગયું, 100થી વધુ પરિવારો એ બેઘર થઈ ગયા, રસ્તા પર આવી ગયા, એની જવાબદારી કોની? અને જવાબદારો વિરુદ્ધ શું કાર્યવાહી કરી છે તે પણ જરૂરી છે। અને 12 દિવસ સુધી તમે ક્યાં હતા તે તો મોટો સવાલ છે। સાંભળો મ્યુનિસિપલ કમિશનરે શું કહ્યું। નાસિરનગરમાં અમારા અધિકારીઓ ગયા હતા, એના વિષયમાં આજે નિવેદન પણ થયું હતું। આગળ જે બનાવ બન્યું છે એના વિશે તપાસ સમિતિ રચવામાં આવી છે। એ તપાસ સમિતિમાંથી જે પણ હશે એના મુજબ આપણે કામગીરી કરવાનું છે। અને અત્યારે શાંતિથી તપાસનો વિષય છે તો આપણે એમાં અત્યારથી એક ડિસિઝન લેવું એ બરાબર નથી। આ ડિમોલિશન કોને કર્યું? આ ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું? મને નથી ખબર સર, ડિમોલિશન થયું છે કે નહીં? ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે, તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે। એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી થોડું। મ્યુનિસિપલ કમિશનર સાહેબ આજે માર્શલોને લઈને જ્યારે તેઓ ઓફિસમાં આવી રહ્યા હતા ત્યારે મીડિયાના કર્મચારીઓની અને માર્શલ વચ્ચે પણ ઝપાઝપી અને બોલાચાલી થઈ ગઈ। સવાલ પૂછવો એ મીડિયાનો અધિકાર છે। જ્યારે મીડિયાના મિત્રો એ સવાલ પૂછી રહ્યા હતા ત્યારે માર્શલો તેમને દૂર કરી રહ્યા હતા અને ત્યારબાદ જ્યારે મીડિયા સમક્ષ એ મ્યુનિસિપલ કમિશનર આવે છે ત્યારે મીડિયાના આકરા સવાલથી પણ મ્યુનિસિપલ કમિશનર ભાગતા નજરે પડ્યા। ચર્ચા તો એવી પણ છે કે બિલ્ડરોને ફાયદો કરાવવા માટે આ ડિમોલિશન કરવામાં આવ્યું છે। સ્થાનિકો પણ એવો આરોપ લગાડી રહ્યા છે કે 2-3 મોટા બિલ્ડરો છે જેને ફાયદો કરાવવા માટે, સ્કીમ લાવવા માટે આ જમીન નડતરરૂપ હતી, તેના કારણે આ જમીનને ડિમોલિશન કરી દેવામાં આવી છે। પરંતુ કોઈ પણ અધિકારી એ બોલવા તૈયાર નથી અને આની પાછળ કોનો હાથ છે તે મોટો સવાલ છે અને તે વિશે પણ કોઈ ફોડ પાડવા માટે તૈયાર નથી। મ્યુનિસિપલ કમિશનર એક જવાબદાર વ્યક્તિ છે અને સત્તાના પદે તેઓ બેઠા છે ત્યારે તેમની ફરજ બને છે કે આ ડિમોલિશન પાછળ કોનો હાથ છે। અને જો આ ડિમોલિશન એ ગેરકાયદેસર જો કોઈ ત્રીજી વ્યક્તિ કરાઈ ગયું હોય તો તમારી ફરજ છે કે તમે પોલીસમાં ફરિયાદ કરો અને એ આરોપીઓને પકડીને લોકો સમક્ષ લાવો। પરંતુ આ રીતનો જવાબ આપવો કે મને ખબર નથી, તમે શહેરના મ્યુનિસિપલ કમિશનર છો અને તમને જ ખબર ના હોય કે આ ડિમોલિશન કોણ કરી ગયું, એ તો શરમજનક બાબત કહેવાય। સુરતનું કોર્પોરેશન શું ઘોડ પી ગયું છે કે તેમને આ ડિમોલિશન આટલું મોટું થતું હોય એ પણ 1 દિવસ કે 1 કલાકનું ડિમોલિશન નથી, 2 દિવસ સુધી ચાલેલું આ ડિમોલિશન છે। અને જો તમને ખબર જ નથી તો તમે 12 દિવસ પછી આવીને મીડિયામાં એમ કહો છો કે મને ખબર નથી, બીજે જ દિવસ આવીને તમારે કહી દેવું જોઈએ કે મને નથી ખબર આ ડિમોલિશન વિશે। આગામી સમયમાં હવે તપાસ કમિટીની તો રચના કરવામાં આવી છે। તપાસ કમિટીના રિપોર્ટમાં શું સામે આવે છે અને કસૂરવારો સામે શું પગલાં ભરાય છે તે જોવું રહ્યું। આ અંગે તમે શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટી પંચાયત જોતા રહો। ધન્યવાદ।